વાલા વિદ્યાર્થીઓ, કેમ છો બધા? નીટ અને જેડબલની તૈયારી કરતા બધા જ વિદ્યાર્થીઓ તબિયત સાચવજો. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સમાં લાસ્ટ લેક્ચરમાં પહેલા લેક્ચરમાં આપણે થોડા કન્સેપ્ટ જોયા હતા. થોડા કન્સેપ્ટ બાકી છે, પછી આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરશું. તો મિશ્રણની એન્ટ્રોપી એટલે જ્યારે બે કે બે કરતા ઘટકો વધારે મિશ્ર કરવામાં આવે તો આ મિશ્રણની એન્ટ્રોપી કેટલી હશે? તો કે NTR સિગ્મા xi ln xi. હવે આ શું છે કહો? NT એટલે કે વાયુના કુલ મોલની સંખ્યા ટોટલ. R ખબર જ છે, વાયુ અચળાંક છે. આગળ માઇનસ નિશાની આવશે. R વાયુ અચળાંક છે અને I પ્રકારના બધા જના મોલન્સનો સરવાળો xi એટલે કે I પ્રકારના બધા જ વાયુના મોલન્સનો સરવાળો છે. બરાબર. આ સૂત્ર ઉપરથી તમે મિશ્રણની એન્ટ્રોપી શોધી શકો છો. એટલે ધારો કે બે કે ત્રણ પ્રકારના વાયુ હોય, મિશ્ર થઈ ગયા હોય તો એના કુલ મોલ કેટલા છે? પછી દરેક વાયુના મોલ અંશ છે એનો સરવાળો કરી R અને NT વડે ગુણો તો આપણને મિશ્રણની એન્ટ્રોપી મળે છે. હવે આવશે મિશ્રણની એન્ટ્રોપી પછી ઉષ્માગતિકીય ક્ષમતા ઈટા. thermodynamic efficiency work upon Q2. અહીંયા આગળ T2 - T1 upon T2 પણ થાય. T1 શરૂઆતનું તાપમાન, T1 પ્રારંભિક તાપમાન છેદમાં T2 એટલે ઉષ્મા ક્ષમતા મળે છે. અને ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા ક્યારે 100% ના હોય એટલે ઈટા એટલે 1 થી હંમેશા ઓછો હોય. એને આપણે 100 વડે ગુણીએ એટલે ટકા મળે. ક્યારે કોઈ પણ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા ઉષ્માગતિકીય ક્ષમતા એટલે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા શોધવાનું સૂત્ર છે વર્ક એટલે W એના છેદમાં શોષાયેલી ઉષ્મા એટલે આપણને ઉષ્માગતિકીય ક્ષમતા આપે. ક્યારે કોઈ ઉષ્મા એન્જિનની ક્ષમતા 100% ના હોય એટલે એનો અંશ છે 1 કરતા હંમેશા નાનો હોય છે. ઉષ્મા યંત્રની ક્ષમતા ક્યારે 100% હોતી નથી. એટલે અંશ છે એ <1 અને ટકા છે એ 100 થી હંમેશા ઓછા હોય છે. કારણ કે જેટલી ઉષ્મા શોષાય એ બધું કાર્યમાં રૂપાંતર ના થાય. એટલે શોષાયેલી ઉષ્મા કરતા એટલે જેટલી ઉષ્મા શોષાય એટલું જ કાર્ય થઈ જાય તો ઈટા 1 થઈ જાય. પણ એ શક્ય જ નથી, કારણ અહીંયા આગળ જે કાર્ય થાય એ શોષાયેલી ઉષ્માથી ઓછું જ હોય. ઈટા 1 કરતા નાનો જ મળશે. એટલે ઉષ્મા ક્ષમતા ઉષ્મા યંત્ર પેટ્રોલ, ડીઝલ, કેરોસીન થી ચાલતા જે ઉષ્મા એન્જિન છે એમાં જેટલી ઉષ્મા શોષાય એટલું જ કાર્ય નહીં થાય. હવે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ઇન્ટુ ડેલ્ટા S છે. આ છે મુક્ત ઉર્જાનો ફેરફાર, એન્થાલ્પીનો ફેરફાર, એન્ટ્રોપીનો ફેરફાર. એ તાપમાનમાં ડેલ્ટા નથી એનો મતલબ અચળ તાપમાને મુક્ત ઉર્જાનો ફેરફાર માપવાનું સૂત્ર છે. ઓરિજિનલી આ સૂત્ર ગિબ્સે આપેલું તો G બરાબર H માઇનસ T ઇન્ટુ S. હવે G છે H ઉપર આધાર રાખે તો H નું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, માટે મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ન મળે.
પણ મુક્ત ઉર્જાનો ફેરફાર માપી શકાય છે. હવે ડેલ્ટા જી બરાબર એટલે પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર બરાબર સિગ્મા એટલે નિપજોની મુક્ત ઉર્જાનો કુલ સરવાળો માઈનસ એમાંથી પ્રક્રિયકની કુલ મુક્ત ઉર્જાનો સરવાળો બાદ કરો તો આપણને મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી માપી શકાય છે. જો ડેલ્ટા જી નું મૂલ્ય અહીંયા જે ડેલ્ટા જી મળશે એને ઉપયોગી કાર્ય સાથે સંબંધ છે. મહત્તમ કાર્ય મુક્ત ઉર્જાનો ફેરફાર એ પ્રણાલી દ્વારા થતા મહત્તમ કાર્ય દર્શાવે છે. એટલે જેટલી મુક્ત ઉર્જાનો ફેરફાર થાય એટલું જ પ્રણાલી દ્વારા મહત્તમ કાર્ય થશે. જો ડેલ્ટા જી ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થશે અને જો ડેલ્ટા જી ધન મળે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં અને ડેલ્ટા જી 0 હોય તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહી શકાય. ઇક્વિલિબ્રિયમ આવું કહી શકાય છે. અને ડેલ્ટા જી નોટ ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલનમાં નથી. હવે તે મિશ્રણ માટે મુક્ત ઉર્જાનો ફેરફાર પણ માપી શકાય. ધારો કે કોઈ પ્રક્રિયા છે, મિશ્રણ માટે મુક્ત ઉર્જાનો ફેરફાર માપવો છે તો ડેલ્ટા મિક્સચર જી મિશ્રણની મુક્ત ઉર્જાનો ફેરફાર કેટલો તો કે NF RT હમણાં કીધું સિગ્મા xi જે આપણે દાખલામાં જોશું linear xi linear xi એ શું છે સૂત્રમાં દાખલામાં આવી જશે NF એટલે ટોટલ મોલની સંખ્યા R વાયુ અચળાંક T નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં xi એટલે જે તે ઘટક I પ્રકારના ઘટક હોય તો બધાયના મોલ અંશનો સરવાળો એને ગુણ્યા ln xi linear xi I પ્રકારના ઘટકોનો મોલ અંશ છે. ધારો કે 3 ઘટક હોય તો 1 પહેલાનો મોલ અંશ 2 બીજાનો અને ત્રીજાનો સરવાળો અને પછી ln xi લેવું પડે. એટલે મુક્ત ઉર્જાના ફેરફારને સંતુલન અચળાંક સાથે પણ સંબંધ છે. જો સંતુલન અચળાંક આપેલો હોય તો ડેલ્ટા જી મળે, ડેલ્ટા જી આપેલો હોય તો સંતુલન અચળાંક મળે. એ સિવાય ડેલ્ટા જી ઉપરથી કોસ પોટેન્શિયલ પણ મળે, ઇયન સેલ, અને ઇયન સેલ આપેલો હોય તો ડેલ્ટા જીએસ માપી શકાય છે. હવે આપણે નીટ અને જેડબલઈ માં આવા પ્રશ્નો બહુ પૂછાય. તટસ્થીકરણ એન્થાલ્પી. હવે તટસ્થીકરણ એન્થાલ્પી છે શું? જ્યારે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે પાણી છૂટું પડે 1 મોલ ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા એટલે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. આમાંથી 1 મોલ પાણી બન્યું ત્યારે છૂટી પડતી ઉષ્મા -57.1 કિલોજૂલ પ્રતિ મોલ છે. 1 મોલ બને ત્યારે ગ્રામ તુલ્યાંક અથવા તો -13.7 57.1 કિલોજૂલ અને 13.7 ભાગ્યા ગ્રામ તુલ્યાંક જેટલી ઉષ્મા આપે છે. એટલે 1 તુલ્યભાર જેટલો એસિડ
એમ. અને 1 તુલ્ય ભાર જેટલો બેઝ પ્રક્રિયા કરી 1 મોલ પાણી બને તો 57.1 કિલોજૂલ ઉષ્મા મુક્ત થશે. હવે તમને કહું, જો એસિડ નિર્બળ હોય અને બેઝ પ્રબળ હોય તો અહીંયા સોડિયમ એસિટેટ અને પાણી બનશે, અથવા તો એસિડ પ્રબળ હોય અને બેઝ નિર્બળ હોય તો પણ 1 મોલ પાણી નહીં બને. તો આ બે માટે મૂલ્ય 57.1 કિલોજૂલ કરતાં ઓછું રહેશે. આ પ્રશ્ન બહુ પૂછાય છે. 57.1 કિલોજૂલ એક્ઝેક્ટ ક્યારે હશે? જ્યારે 1 મોલ પાણી બનશે તો એક્ઝેક્ટ. પણ બે પ્રબળ હોય ત્યારે 1 મોલ એસિડ 1 મોલ બેઝ, એટલે 1 તુલ્યાંક એસિડ 1 તુલ્યાંક જેટલો બેઝ ત્યારે. પણ એકાદો નિર્બળ હોય કાં બે નિર્બળ હોય તો 1 મોલ પાણી નહીં આપે. આની તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન એન્થાલ્પી કહેવાય. હવે સર્જન ઉષ્મા, આ બધા શબ્દ આપણે રકમમાં બુકની અંદર બરાબર ક્વેશ્ચનમાં આવશે. સર્જન ઉષ્મા છે બધી એન્થાલ્પી છે પણ દરેકનો મીનિંગ છે. ઉદાહરણ આપીને પહેલા વ્યાખ્યા આપે. NaCl plus 1/2Cl2 gives the NaCl solid. 1 મોલ સંયોજન તેના તત્વની પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન તો NaCl ઓરડાના તાપમાને સોલિડ હોય એટલે 1 મોલ સંયોજન પ્રમાણિત સ્થિતિમાં, એટલે NaCl ઓરડાના તાપમાને કેવું સોલિડ પ્રમાણિત સ્થિતિમાં તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને ત્યારે મુક્ત થતી ઉષ્માને સર્જન ઉષ્મા કહે છે. મોટા ભાગે સર્જન ઉષ્મા માઇનસ હોય છે. ફોર્મેશન એન્થાલ્પી સુપરસ્ક્રિપ્ટ લખીએ, એ માઇનસ હોય છે મોટા ભાગના કેસમાં. કારણ કે તત્વોમાંથી સંયોજન બને એ ક્યારે બને? સ્થાયી થવા માટે તો બને એટલે પોતાની ઉર્જા ઘટી જાય. પણ ઘણીવાર સર્જન ઉષ્માનું મૂલ્ય પ્લસ હોય તો આવું સંયોજન જે બને એ સ્થાયી હોતું નથી. હવે દહન એન્થાલ્પી, અહીં આપણે NaCl માં જોયું સોડિયમ અને ક્લોરીન બંને. સોડિયમ ઓરડાના તાપમાને સોલિડ છે, ક્લોરીન ગેસ છે એટલે એનું પ્રમાણિત રૂપ કહેવાય. એમાંથી NaCl ઓરડાના તાપમાને સોલિડ, એ પ્રમાણિત રૂપ કહેવાય. એટલે પ્રમાણિત રૂપ તત્વમાંથી પ્રમાણિત સંયોજન બને ત્યારે એન્થાલ્પીનો ફેરફાર, એની સર્જન એન્થાલ્પી. હવે દહન એન્થાલ્પી, કમ્બશન દહન એન્થાલ્પી શું છે? 1 મોલ સંયોજન CH4 ગેસ પ્લસ 2O2 ગેસ, એમાંથી CO2 ગેસ પ્લસ 2 H2O લિક્વિડ બનશે. એટલે જ્યારે 1 મોલ સંયોજન ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થાય ત્યારે મુક્ત થતી ઉષ્માને, એટલે આ પદાર્થ 1 મોલ હોવો જોઈએ, આ જોવાનું છે. 1 મોલ સંયોજન ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન પામે ત્યારે મુક્ત થતી ઉષ્માને તેની દહન એન્થાલ્પી કહેવામાં આવે છે. દહન એન્થાલ્પીને ઇંગ્લિશમાં કમ્બશન કહે છે. કમ્બશન એટલે કે દહન, એટલે એને આપણે સંજ્ઞામાં ડેલ્ટા કમ્બશન H વડે દર્શાવીશું. પછી બાષ્પાયન એન્થાલ્પી, યસ, એ શું છે? આ બધાનો મતલબ છે યાદ રાખજો. બાષ્પાયન એન્થાલ્પી
1 મોલ પ્રવાહીનો અચળ તાપમાને તે તાપમાને વાયુમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્મા એટલે H2O લિક્વિડમાંથી H2O ગેસ બને પણ ટેમ્પરેચર અચળ રહેવું જોઈએ એટલે 25 અંશ તાપમાન વાળું પાણી 100 અંશ વરાળ આપે તો નહીં, 100 અંશ તાપમાન વાળું પાણી 100 અંશ તાપમાન વાળી વરાળ બને એટલે અચળ તાપમાને 1 મોલ પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્માને બાષ્પયન એન્થાલ્પી કહે છે. વેપોરાઇઝેશન એન્થાલ્પી આ શોષાય છે કારણ કે પ્રવાહીમાંથી વાયુ બનશે એટલે પ્લસ બનશે હંમેશા. પિઘલન એન્થાલ્પી, બાષ્પયન એન્થાલ્પી પછી આવશે પિઘલન. પિઘલન ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય, ફ્યુઝન એન્થાલ્પી એટલે કે અચળ તાપમાને ઘનમાંથી પ્રવાહી બને એટલે કે 0 અંશ તાપમાન વાળો બરફ, 0 અંશ તાપમાન વાળું પાણી બને ત્યારે, 0 અંશ તાપમાન વાળું બરફ 25 અંશ તાપમાન વાળું પાણી બને ત્યારે નહીં. એટલે અચળ તાપમાને 1 મોલ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્માને તેની પિઘલન એન્થાલ્પી કહે છે, યાની કે ફ્યુઝન. બરાબર, અહીંયા પણ શોષાય એટલે ઘનમાંથી પ્રવાહી બને એટલે હંમેશા ધન જ હોય છે, એ ક્યારે નેગેટિવ નહીં હોય. પિઘલન એન્થાલ્પી હંમેશા પોઝિટિવ જ હશે. એટોમાઇઝેશન એન્થાલ્પી, એટોમાઇઝેશન એટલે શું? પરમાણ્વીયકરણ. અણુમાંથી પરમાણુમાં રૂપાંતર થાય. વાયુ અવસ્થામાં 1 મોલ અણુમાંથી તેના પરમાણુમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્મા એટલે વાયુ અવસ્થામાં રહેલા એક મોલ અણુમાંથી તેના પરમાણુમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્મા. ની પણ પ્લસ હોય છે અને એ લેશું, એ એટલે એટોમાઇઝેશન, પરમાણ્વીયકરણ. એટોમાઇઝેશન એ પ્રક્રિયા ઉષ્મા કે પ્રક્રિયા એન્થાલ્પી, રિએક્શન એન્થાલ્પી, એને પ્રક્રિયા ઉષ્મા પણ કહેવાય કે પ્રક્રિયા એન્થાલ્પી પણ કહેવાય. એ શું છે? જ્યારે A માંથી B બને છે એટલે પ્રક્રિયા દરમિયાન થતો ઉષ્માનો ફેરફાર. હા, કારણ ઘણીવાર A માંથી B બને તો ઉષ્મા છૂટી પડે, A માંથી B બને તો ઉષ્મા શોષાય કરી. પ્રક્રિયા દરમિયાન થતા ઉષ્માના ફેરફારને પ્રક્રિયા ઉષ્મા કહે છે. RH મતલબ કે રિએક્શન એન્થાલ્પી. પછી તટસ્થીકરણ ઉષ્મા, હમણાં આપણે જોયું તે પાછું. તટસ્થીકરણ ઉષ્મા શું છે? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની અથવા તો કોઈ પણ એસિડ અને કોઈ પણ બેઝની પ્રક્રિયા દરમિયાન 1 મોલ પાણી બને
HCl નું જલીય દ્રાવણ NaOH ના જલીય દ્રાવણ હારે પ્રક્રિયા કરી NaCl અને પાણી આપે છે. તો અહીંયા આગળ આને તટસ્થીકરણ કહેવાય, એટલે ન્યુટ્રલાઇઝેશન. N for ન્યુટ્રલાઇઝેશન એન્થાલ્પી. એસિડ અને બેઝ ની પ્રક્રિયા દ્વારા એક મોલ પાણી બને ત્યારે મુક્ત થતી ઉષ્માને તટસ્થીકરણ ઉષ્મા કહે છે. એસિડ અને બેઝ ગમે તે હોય, 1 મોલ પાણી બને એટલે મેં કીધું -57.2 57.1 કિલોજૂલ ઉષ્મા જ મુક્ત થાય, તે ફિક્સ છે. હવે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી આપણે આયનીકરણ એન્થાલ્પી પરીક્ષા વાયુરૂપ અવસ્થામાં રહેલા 1 મોલ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા આપવી પડતી ઉષ્માને તેની આયનીકરણ એન્થાલ્પી કહેશું, IH. પણ શરત એ છે કે 1 મોલ Na ગેસ લઈ એમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન જાય ત્યારે જે ઉષ્મા આપવી પડે તમારે એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. આયનીકરણ એન્થાલ્પી હંમેશા પોઝિટિવ હોય છે. ઉર્ધ્વપાતન એન્થાલ્પી. ઉર્ધ્વપાતન એટલે શું? જ્યારે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ બને તો એને ઉર્ધ્વપાતન કહેવાય. આપણે બરફમાંથી ડાયરેક્ટ પાણીની વરાળ બનતી હોય છે. હા, H2O સોલિડ માંથી H2O ગેસ. કપૂર, આયોડીન, I2 સોલિડ માંથી ડાયરેક્ટ I2 ગેસ. કેમ્ફર, કપૂરમાંથી ડાયરેક્ટ કપૂરની વરાળ બનતી હોય છે. એટલે જ્યારે 1 મોલ ઘન પદાર્થમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય ત્યારે શોષાતી ઉષ્માને તેની વેપોરાઇઝેશન એન્થાલ્પી કહેવાય. ઉર્ધ્વપાતન એટલે સબ્લિમેશન, SUB, સબ્લિમેશન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન કહેવાય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH. વાયુરૂપ અવસ્થામાં રહેલા 1 મોલ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને ત્યારે મુક્ત થતી ઉર્જાને તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઉદાહરણ લે, વાયુ અવસ્થામાં કોઈ એક તત્વ છે, ઇલેક્ટ્રોન મેળવીને X માઇનસ બને ત્યારે છૂટી પડતી ઉષ્મા એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. મોટા ભાગના કિસ્સામાં તે માઇનસ હોય છે, છૂટી પડે. બંધ વિયોજન એન્થાલ્પી, બોન્ડ ડિસોસિએશન, બંધ વિયોજન એન્થાલ્પી. વાયુરૂપ અવસ્થામાં 1 મોલ બંધ તોડવા માટે ધારો કે AB અણુ છે વાયુ અવસ્થામાં, એમાંથી એક A અને એક B, એટલે A અને B વચ્ચેનો 1 મોલ બંધ તોડવા માટે આપવી પડતી ઉષ્માની બંધ એન્થાલ્પી કહેવાય. એટલે એને ઘણીવાર ABH ડિગ્રી લખાય. એટલે A અને B વચ્ચેનો બંધ
તોડવા માટે ખર્ચાતી ઉર્જા એની બંધ એન્થાલ્પી કહેવાય. લેટિસ ઉર્જા. લેટિસ ઉર્જા શું છે? એક મોલ આયોનિક ઘન સંયોજનમાંથી તેમાં રહેલા ઘટકોને સંપૂર્ણપણે વાયુ અવસ્થામાં ફેરવી નાખવામાં આવે. લેટાઇસ એન્થાલ્પી. એક મોલ આયોનિક ઘન સંયોજનમાંથી સંપૂર્ણપણે ગેસ છે વાયુમાં રૂપાંતર થાય કે પ્લસ એક મોલ આયોનિક ઘન સંયોજનમાં રહેલા ઘટક કણોને સંપૂર્ણપણે છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા એટલે લેટાઇસ એન્થાલ્પી. હવે દ્રાવણની ઉષ્મા શું છે? ધારો કે કોઈ ઘટક A છે, એને વધુ માત્રામાં પાણીમાં ઉમેરીએ, લિક્વિડ પાણી વધુ પ્રમાણમાં લઈને ઉમેરીએ, તેમાંથી એક્વિયસ બનશે. એ એક્વિયસ તો એને તેની સોલ્યુશન એન્થાલ્પી કહેવાય. જલીયકરણ ઉર્જા. જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી શું છે? જ્યારે કોઈ આયન પાણીના સંપર્કમાં આવે અને એક્વિયસ દ્રાવ્ય થાય તો એની હાઇડ્રેશન એન્થાલ્પી મતલબ કે જલીયકરણ એન્થાલ્પી કહે છે. મિશ્રણની એન્ટ્રોપી. મિશ્રણની એન્થાલ્પી જ્યારે કોઈ શુદ્ધ પદાર્થ મિશ્ર થાય, જ્યારે કોઈ શુદ્ધ પદાર્થ કોઈ દ્રાવકમાં નાખશો કે અન્ય કોઈ પદાર્થમાં નાખશો, શુદ્ધ પદાર્થને અને મિશ્રણ બનાવશે, પ્રક્રિયા નહીં કરે ખાલી મિશ્રણ બનાવશે, ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર છે એની મિશ્રણ એન્થાલ્પી કહેવાય છે. સમજાઈ ગયું છોકરાઓ? હવે આપણે આયનીકરણ ઉર્જા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ની વાત કરીએ થોડી. સામાન્ય રીતે ખાસ ધ્યાન આપજો, આ બધા પોઈન્ટ આપણી બુકમાં નથી. સામાન્ય રીતે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિરપેક્ષ તાપમાને માપવામાં આવે છે. નિરપેક્ષ એટલે કે -273 એટલે કે 0 કેલ્વિન તાપમાને માપવામાં આવે છે. બીજા કોઈ પણ તાપમાને માપવા માટે તેના પ્રક્રિયક અને નિપજની ઉષ્મા ક્ષમતાને નિપજ અને પ્રક્રિયકની ઉષ્મા ક્ષમતાને ગણતરીમાં લેવી પડે. બરાબર? તો આપણે લઈએ આયનીકરણ પ્રક્રિયા એટલે જે આયનીકરણ એન્થાલ્પી માપીએ ને એ નિરપેક્ષ તાપમાને માપેલી હોય. અમુક પ્રતિશત તાપમાને કેટલી છે? તો આપણે લઈએ વાયુ અવસ્થામાં 1 મોલ તટસ્થ પરમાણુ માંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર થાય, ધન આયન બને, તેની આયનીકરણ પ્રક્રિયા થઈ અને વાયુ અવસ્થામાં તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી થઈ.
તો આ બંને દરમિયાન ધારો કે ટી કેલ્વિન તાપમાને આપણે તેની એન્થાલ્પી માપવી છે, તો કઈ રીતે મળશે? ટી કેલ્વિન તાપમાને ડેલ્ટા આરટી તો કઈ રીતે માપી શકાય? ડેલ્ટા આરએચ 0 કેલ્વિન એન્થાલ્પી પ્લસ 0 થી ટી કેલ્વિન તાપમાને પહોંચીએ સંકલન ડેલ્ટા આરસીપી ઇન્ટુ ડીટી આ રીતે મળે. અહીં સીપી નું મૂલ્ય દરેક ઘટક માટે 5/2 લેવાનું. જેટલા પ્રક્રિયકો દીઠ સીપી દરેક ઘટક માટે ફિક્સ છે, 5/2 r લેવામાં આવે છે. બે ઘટક હોય તો 2 ગુણ્યા 5/2 લેશું, 3 હોય તો 3. સીવી કેટલું લેવાનું? દરેક ઘટક માટે 3/2 r લેવાય છે. હવે અહીંયા તમને એક ચોખવટ કરી દઉં કે આયનીકરણ એન્થાલ્પી પોઝિટિવ હોય તો ડેલ્ટા આરસીપી છે એ 5/2 પ્લસ અને ડેલ્ટા આરસીપી આયનીકરણ માટે શોષાય એટલે પ્લસ લીધું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તો -5/2 r લેવાય છે. તો હવે ટી કેલ્વિન તાપમાને આયનીકરણ એન્થાલ્પી કેટલી? ટી કેલ્વિન તાપમાને તો તમને કહું તો ટી કેલ્વિન તાપમાને આયનીકરણ એન્થાલ્પી કેટલી હોય? તો ડેલ્ટા RH ટી કેલ્વિન તાપમાને બરાબર ડેલ્ટા RH 0 કેલ્વિન પ્લસ 5/2 r જેટલી, 5/2 RT જેટલું, ઠીક છે ને? અને આ આયનીકરણ માટે આયોનાઇઝેશન. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ હોય તો Eg તો ડેલ્ટા RH ટી તાપમાને કેટલું? તો કે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 0 કેલ્વિને -5/2 RT થશે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ માઈનસ હોય અને I માઈનસ, તો બે માઈનસ માઈનસ ટોટલ માઈનસ રહેશે. હવે આપણે થર્મોડાયનેમિક્સના કુલ 4 નિયમ છે. એટલે ચેપ્ટરના છેલ્લા પોઈન્ટ ઉપર છીએ થિયરીના, પછી એમસીક્યુ. શૂન્ય નિયમ થર્મોડાયનેમિક્સ ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. થર્મોડાયનેમિક્સનો ઝીરો લો શું છે? જ્યારે A અને B ઘટક C સાથે ઉષ્મીય સંકલનમાં હોય. જો પહેલેથી લખું છું, જ્યારે ઘટકો A અને B એ ત્રીજા ઘટક C સાથે ઉષ્મીય સંતુલનમાં હોય તો A અને B બંને પણ પરસ્પર સંતુલનમાં હોય છે. ઓરિજિનલ નિયમ આ છે. આપણી બુક મુજબ બે જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્મા વાહક પદાર્થને
સંપર્કમાં રાખવામાં આવે તો ઉષ્મા ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ વહન પામે છે. આ વહન ત્યાં સુધી થશે કે જ્યાં સુધી બંનેમાં ઉષ્મીય સંતુલન સ્થાપિત ન થાય. તાવમાપક થર્મોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? શૂન્ય નિયમ. થર્મોમીટરમાં પારો ભરેલો હોય છે. આપણા જીભની નીચે મૂકીએ એટલે થર્મોમીટરને એના પારાને ઉષ્મા મળે છે. એટલે પારો છે એનું કદ વધે, તાપમાન વધે એટલે ઉપર ચડતો જાય. જ્યારે આપણા શરીરનું તાપમાન અને થર્મોમીટરના પારાનું તાપમાન સમાન થાય એટલે પારો ઉપર ચડવાનો બંધ કરે. તેના આધારે આપણા શરીરનું તાપમાન માપી શકાય છે. તો તાવમાપક થર્મોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? તો કે એમાં થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ સમાયેલો છે. પછી ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, એ ખરેખર ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે ઉર્જા સંચયનો નિયમ છે. એટલે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. ઉષ્માનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. અને વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ હોય છે. તો આપણે ગાણિતિક રીતે લખીએ તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W. તો W બરાબર ડેલ્ટા U માઇનસ Q થશે. W બરાબર Q માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V થશે. ડેલ્ટા U બરાબર Q માઇનસ આપમેળે કાર્ય થતું હોય તો W બરાબર માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V. આ શાબ્દિક રજૂઆત છે, આ ગાણિતિક રજૂઆત છે. પછી છે બીજો નિયમ, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ. પહેલો નિયમ ઉર્જા સંરક્ષણ છે. બીજો નિયમ છે એન્ટ્રોપીની સમજૂતી આપે છે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. એટલે સિસ્ટમ અને સરાઉન્ડિંગ બેનો ટોટલ કરવાનો એટલે વિશ્વ ડેલ્ટા S ટોટલ આવે. અને ડેલ્ટા S ટોટલ ગ્રેટર ધેન 0 આવે તો જ પ્રક્રિયા આપમેળે થાય છે. હવે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય છે. 100% શુદ્ધ ઘન પદાર્થ લઈએ સ્ફટિકનો અને તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન લઈ જાઓ તો એની એન્ટ્રોપી 0 થઈ જાય છે. તે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. હવે થોડાક શબ્દ અને MCQ છે
આમાંથી બહુ જ પૂછાય છે. આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ. અહીં આપણી થિયરી પૂરી થઈ. તો સૌથી પહેલા હવે આવા બેઝિક ક્વેશ્ચન પણ હોય છે, એ પોઈન્ટ સ્વરૂપે જ લઈએ. પ્રક્રિયા દરમિયાન હવે પૂછાયેલો પ્રશ્ન, દબાણ અચળ હોય તો શું કહી શકાય? Q0 ડેલ્ટા P0 ડેલ્ટા U0 કે સ્થિતિ ઊર્જા પોટેન્શિયલ એનર્જી 0. બી ઓપ્શન ડેલ્ટા P0. દબાણ અચળ એટલે શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ સમાન હોય છે. આ એક ખાલી સમજવા માટે કીધું, થિયરી બેઝ ક્વેશ્ચન. આવા પ્રશ્ન બહુ પૂછાય, ખાસ ધ્યાન આપજો. કયું અવસ્થા વિધેય છે? સ્ટેટ ફંક્શન તમારી બુકમાં છે. કયું અવસ્થા વિધેય છે? બોલો. પ્રણાલીના જે ગુણધર્મ, આપણે ઓપ્શન આપી દે, ઉષ્મા એટલે Q, કાર્ય, આંતરિક ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બોલો કયું આવશે? કયું અવસ્થા વિધેય છે? પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્ય ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, પણ તે અવસ્થા પ્રાપ્ત કરવા માટેના માર્ગ ઉપર આધાર ન રાખે. તો કાર્ય છે એ માર્ગ ઉપર આધાર રાખે. પિસ્ટન ધીમે ધીમે નીચે આવે તો વાયુ ગરમ નથી થતું. પિસ્ટન એક ધારો નીચે આવે તો વાયુ ગરમ થાય છે. એ ઉષ્મા માર્ગ ઉપર આધાર રાખે છે. કાર્ય એ પણ જો ધીમે ધીમે કાર્ય કર્યું અને ઝડપથી કર્યું તો ફેર પડે. આંતરિક ઉર્જા છે એ પદાર્થની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. પછી એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થઈ એની હારે કઈ લેવા દેવા નથી. એટલે પદાર્થની આંતરિક ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને અહીં આવશે. પદાર્થને એક ઊંચાઈ લઈ જાય તો સ્થિતિ ઉર્જા mgh હોય, ઊંચાઈ બદલે નાખો તો સ્થિતિ ઉર્જા બદલે. તો આ ઊંચાઈ બદલવા માટે માર્ગ ગમે તે અપનાવેલો હોય એની હારે કઈ લેવા દેવા નથી. માટે બંને અવસ્થા વિધેય થશે. પછી માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મના દાખલા પણ ઓલા પ્રશ્ન બહુ પૂછાઈ ગયા. કયો માત્રાત્મક ગુણધર્મ છે અને કયો વિશિષ્ટ છે? કયો ગણતરીવાળા પ્રશ્નો આપણે કાલથી ચાલુ કરશું. આ બહુ પૂછાયેલા પ્રશ્ન જેની વાત કરું તો કયો માત્રાત્મક ગુણધર્મ છે? એટલે પદાર્થના જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખશે. એન્થાલ્પી પેલું, પછી સાંદ્રતા બહુ મસ્ત છે, આંતરિક ઉર્જા, અને ચોથું છે કયું માત્રાત્મક ગુણધર્મ છે? સાંદ્રતા, સોરી ઘનતા અને સ્નિગ્ધતા, વિસ્કોસિટી. બોલો પદાર્થના જે ગુણધર્મ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે તો એન્થાલ્પી. હમણાં કીધું 1 મોલ પાણી બને તો 57.1 કિલોજુલ ઉષ્મા ઉત્પન્ન થાય, તો 2 મોલે ડબલ થાય ને, એટલે આ માત્રાત્મક. સાંદ્રતા છે એ માત્રાત્મક નથી. કેમ? હું 25 મિલી પાણી લઉં તો 0.1 મોલારિટી HCl હોઈ શકે, અને 50 મિલી હોય તો
0.1 મોલારિટી HCl હોઈ શકે છે, એટલે જથ્થા ઉપર આધાર રાખતો નથી મોલારિટી. ઘનતા દળના છેદમાં કદ. હું 1 લિટર પાણી લઉં તો વજન 1 કિલોગ્રામ થાય. 500 મિલી પાણી લઉં તો વજન 500 ગ્રામ થાય. 25 મિલી પાણી લઉં તો 25 ગ્રામ. તો ઘનતા એક જ રહેશે. એટલે ઘનતા જથ્થા ઉપર આધાર નહીં રાખે. સ્નિગ્ધતા વિસ્કોસિટી એ પણ એક ટીપું હોય, 2 ટીપા હોય કે એક ડોલ હોય, સ્નિગ્ધતા સરખી જ રહેશે. એટલે આ ત્રણેય વિશિષ્ટ ગુણધર્મો છે, યાદ રાખજો. આ બહુ સહેલા પ્રશ્ન પણ પૂછાય અને એમાં જ થાપ ખાઈ જાય આપણે અઘરા પ્રશ્નો કરવા માટે. સહેલા પ્રશ્ન અડતા જ નથી, જે હાવ રોકડા માર્ક્સ વાળા હોય તે. હવે યાદ રાખજો, તાપમાન અચળ હોય ને, આ બધા દાખલામાં જરૂર પડશે એટલે કહું છું, તો એને સમતાપી કહેવાય. અને સમતાપી એટલે ડેલ્ટા ટી 0 થાય. એટલે અંતિમ તાપમાન અને પ્રારંભિક તાપમાન બંને સમાન હોય છે. હવે હું કહું અચળ તાપમાન એટલે સમતાપી શબ્દ આવશે. અચળ કદ સમદાબી આવશે. તો એમાં સમકદી આવશે. એમાં ડેલ્ટા V0 હોય. એટલે અંતિમ કદ ને પ્રારંભિક કદનો તફાવત 0. હવે આવશે વિશિષ્ટ ગુણધર્મો. એવા ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી. ચલો, તો કયો નીચેના પૈકી કયો વિશિષ્ટ ગુણધર્મ છે? નીચેના પૈકી કયો વિશિષ્ટ ગુણધર્મ છે? એમાં પહેલું આવશે કદ, બીજું દળ, ત્રીજું એન્થાલ્પી અને ચોથું આવશે તાપમાન. દળ, કદ, એન્થાલ્પી અને તાપમાન. વિશિષ્ટ એટલે માત્રાત્મક, તીવ્ર, જથ્થા ઉપર આધારિત નથી તે. ચલો, કદ છે જથ્થા ઉપર આધાર રાખે. 1 મોલ વાયુ હોય તો 22.4 લિટર, તો 2 મોલ વાયુ હોય તો 44.8. એ જથ્થા ઉપર આધાર રાખે છે. દળ, 1 મોલનું વજન મિથેન લઈએ, પાણી લઈએ તો 18 ગ્રામ, તો 2 મોલનું 36. એ પણ આધાર રાખે. એન્થાલ્પી હમણાં કીધું, 1 મોલ પાણી ઉત્પન્ન થાય તો 57.1 કિલોજોલ, તો 2 મોલે ડબલ. જથ્થા ઉપર આધાર રાખે. તાપમાન છે એ જથ્થા ઉપર આધાર નહીં રાખે. પાણી છે એનું ટેમ્પરેચર અત્યારે બધી બરાબર પાણીમાં ભરેલું હોય બીકરમાં, રૂમ ઓરડાના તાપમાને, તો 1 બીકર હોય તો 25 અંશ હશે અને એક ગોરો ભરેલો હોય તો એ 25 અંશ હોય છે. એટલે તાપમાન છે વિશિષ્ટ ગુણધર્મ થશે. પછી નવો પ્રશ્ન કયો માત્રાત્મક ગુણધર્મ છે? ક્વોન્ટિટી ઉપર આધાર રાખે. પહેલું વક્રીભવનાંક, બી સ્નિગ્ધતા, સી તાપમાન અને ડી કદ. જો વક્રીભવનાંક છે ને એ જથ્થા ઉપર આધાર ના રાખે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, વાંકું વળે છે. કિરણનો જથ્થો હોય તો એટલો જ વાંકો વળશે. સ્નિગ્ધતા એ પણ જથ્થા ઉપર આધાર ના રાખે. તાપમાન જથ્થા ઉપર આધાર ના રાખે. એટલે માત્ર કયો આવશે? કદ. ભાઈ ઉષ્મા ગતિશાસ્ત્રમાં શું સંકળાયેલ છે? ઉષ્મા ગતિશાસ્ત્ર શેની સાથે સંકળાયેલું છે? કાલથી વધારે મજા આવશે આનો પ્રશ્ન સોલ્વ કરીને. લાસ્ટ ક્વેશ્ચન આજનો, ઉષ્મા ગતિશાસ્ત્રમાં શું સંકળાયેલ છે? પહેલું
પ્રણાલીની કુલ ઉર્જા માપે. એટલે થર્મોડાયનેમિક્સ શું આપે છે? પ્રણાલીની કુલ ઉર્જા, પ્રણાલીમાં થતી ઉર્જાનો ફેરફાર. સી, રાસાયણિક પ્રક્રિયાના વેગનો ફેરફાર. અને ચોથું છે દળનો ફેરફાર. કેન્દ્રીય પ્રક્રિયા માટે તેમાં આવશે પ્રણાલીમાં થતો ઉર્જાનો ફેરફાર. થર્મોડાયનેમિક્સ એ પ્રણાલીમાં થતા ઉર્જાના ફેરફારનો અભ્યાસ કરતો વિજ્ઞાન છે. કાલથી આપણે ગણતરીવાળા દાખલા સ્ટાર્ટ કરીશું. આ બધું બુકમાંથી એકવાર રિવાઇઝ કરી લેજો. જય હિન્દ. કાલે મળીશું. બાય. ટેક કેર.